હાલો મિત્રો, તો અત્યારે આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને જાવી છીએ આપણે સાપર ઓરણી જોવા. અને જોઈ લ્યો બસ અત્યારે ગોંડલ પગવા આવ્યા છીએ અને જોઈ લ્યો ગોંડલ અહીંયા થોડોક નાસ્તો કરી પછી સાપર આગળ વધવાનું છે, જવાનું છે. અત્યારે આપણે ગોંડલ ખોડિયારના ગાંઠિયા ખાય જે એરિયા ગાંઠિયા સંભારો અને દહીં બધું નાસ્તો કરે પછી જવાનું છે આપણે સાપા. એટલે તે નતો બનાવ્યો અને જો આપણે નાસ્તો કરીને પાછા ગોંડલથી નીકળી ગયા છીએ અને બસ જો સાપર પૂગવા આવ્યા છીએ. તો હવે આપણે સાપર પૂગી ગયા, જોઈ લો શોરૂમે. હાલો માતાજી મિત્રો, તમારું સ્વાગત છે નવા વિડીયોમાં. અને આ વિડીયોમાં નવો હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. અત્યારે જોઈ લો મિત્રો, આપણે આવી ગયા છીએ અહીંયા ધરતી ઓયણી છે ત્યાં સાપર. તો એન્ડ સુધી બની રહેજો અને લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. જોઈ લો આપણે હવે જાવી શોરૂમની અંદર, બરાબર. આ બધી ઓયણી છે અત્યારે અને આ બધી આ છે 4-5 દાંડોવાળી ઓયણી. બધી બાજુ મોટા સેક્ટરની ઓયણી છે, તે તમે 9 દાતાની છે. અને અત્યારે જોઈ લો આપણે આવું છે આપણે કપાસિયા સોપાનું જે હાઈટા સોપાનું આવે તે આમાં ફેરવવાનું, આમાં કપાસિયા નાખી પછી આ ફેરવી જવાનું કપાસનું વળતા જાય એમાં. અને વાયલી આ બધી હું તમને ખાલી ગોળણી દેખાડું. અત્યારે ભાવ તો એ આપણે ઓલા ભાઈને પૂછી લઈએ ત્યારે આ બધાનો ભાવની આપણે ખબર પડે. અને એવું લાગે તો આપણે તેમના નંબર પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈએ અથવા કોમેન્ટમાં છે, જોઈ લીજો. તો આ બધી ગોળણી છે આની. એટલે આ બધી એક ગોળણી ચડીએ કણે ધરતી એગ્રો આપણા સાપર. વાવડિયા દાતાની ચાયા રહી. આ બધી ઓયણી તમને દેખાડી દઉં અત્યારે. તો આવડિયા ઓયણી રહી આ અત્યારે લેવા આવ્યા હતા. હવે